ગોધરા પ્રશાસનના પાપે નાગરિકો પરેશાન છે। વરસાદ રોકાયાના અઠવાડિયા બાદ પણ પાણીનું સામ્રાજ્ય પુરાવા વિસ્તારમાં હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પાણી ભરાતા 10 થી વધારે સોસાયટીના લોકો પરેશાન। કૃષ્ણા તળાવના પાણીથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। તળાવની પાળ તૂટતા જ સતત પાણી પણ વહી રહ્યું છે। રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન થયું હોવાનો સ્થાનિકોનો આરોપ। ઉબડ ખાબડ કમરતોડ રોડ રસ્તાથી ગોધરા નગરજનોને છુટકારો મળ્યો નથી, ત્યાં નવી મુશ્કેલીનો સામનો ગોધરા નગરના લોકોને કરવાનો વારો આવી રહ્યો છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભુરા વિસ્તારમાં આવેલ જે સોસાયટી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં 10 થી વધુ આ વિસ્તારમાં સોસાયટીઓ આવેલી છે, જ્યાં પાછલા 10 દિવસથી સતત જે નદીની જેમ વહેતા પાણી નજરે પડી રહ્યા છે। ખાસ કરીને નજીકમાં આવેલ તળાવનું પાણી ઓવરફ્લો થતા તેનો પારો તૂટવાના કારણે પાછલા 10 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। 10 થી વધુ સોસાયટીઓ આ વિસ્તારમાં આવેલી છે, પરંતુ જે રીતના વરસાદે વિરામ લીધા 10 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છતાં પણ આ વિસ્તારમાં જે પાણી જે છે સતત વહી રહ્યા છે। લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર નગરપાલિકા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમના પ્રશ્ન જે છે તેનું અત્યાર સુધીમાં નિરાકરણ કરવામાં નથી આવ્યું। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ। સરયુ વિલા 1, સરયુ વિલા 2, ચંદ્રિકા વિહાર, શ્રીજી પાર્ક, સંસ્કાર નગરી, આ બધી જગ્યાએ એટલી બધી પાણીની સમસ્યા વર્ષોથી ચાલે છે અને 10 દિવસથી વરસાદ નથી છતાં અત્યારે પાણી એટલું ચાલુ જ છે અને ગટરનું પાણી બી ઉભરાય છે। એટલી બધા છોકરાઓ રોજ પડે છે અહીં ગાડી, સ્કૂલમાં જતા, ટ્યુશનમાં આવતા અને પબ્લિકને પણ એટલી હેરાનગતિ થાય છે અને એટલી બધી સ્ટ્રીટ લાઇટો બી બંધ છે મોટા ભાગની। રજૂઆત તો 2016થી કરીએ છીએ, 19માં બી કરી છે, નગરપાલિકામાં કેટલી વાર કર્યું છે, પણ કોઈ જોવા બી આવતું નથી ગાડી થતું નથી। પ્રી મોન્સૂન બી કોઈ કામ નથી અને મોન્સૂન ગયા પછી બી કોઈ કામ થતું છે નહીં। અને અહીં પાછળ નાલંદા સ્કૂલ આવે છે, એના માટે બી આ એક જ રસ્તો છે જવા માટે, એટલે એ છોકરાઓ બી અહીંથી જાય છે। અને આ બધું એક કોચિંગ ક્લાસ બી ચાલે છે, એમાંય નાના નાના છોકરાઓ આવે છે। ઘણીવાર રાત્રે લાઇટ બી નથી હોતી। સ્ટ્રીટ લાઇટની સમસ્યા તો આખા ગોધરામાં જ છે, પણ અહીં વધારે છે। અહીં તો ઘણીવાર ચાલુ રહે છે, ઘણીવાર બંધ રહે છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને લોકો આનાથી બહુ હેરાન પરેશાન છે, મુશ્કેલીઓ અનુભવે છે। ચાલતા જવું હોય તો પણ જઈ શકાતું નથી, બાઇક પર જવું હોય તો જઈ શકાતું, 4 વ્હીલર પર જવું હોય તો વચ્ચે ખાડા પડી ગયેલા છે અને આ ખાડાઓ પણ કેટલા સમયથી પૂરાતા નથી। પ્રોબ્લેમ છે, વરસાદ પડે છે ત્યારથી ચાલુ થઈ અને દિવાળી સુધી છેક આ પાણી રહે છે। અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલે છે, છોકરાઓ અહીંયા નાલંદા સ્કૂલ છે નજીકમાં, છોકરાઓ પણ હેરાન થાય છે, અમે લોકો બી હેરાન થઈએ છીએ। બહુ જ ખાડા થયા છે, ઘૂંટણસમાં પાણી હતા, લોકોના ઘરમાં ઘૂસી ગયા, એનું ઝેરી જનાવર પણ આવી ગયા છે ઘરમાં। આ તળાવ એકદમ છીછરું છે, જરા બી પાણીનું ઓવરફ્લોઈંગ થાય એટલે જે જગ્યામાંથી પાણી નીકળે છે એ જગ્યામાંથી દર સાલ ઓવરટોપિંગ થઈને પાણી બહાર આવે છે અને એ સોસાયટી વિસ્તારમાંથી પસાર થઈ અને મેન કેનાલ ભુરાવાવની જે છે પાણીના નિકાલની ત્યાં મળે છે। એટલે આ પાણી દર વર્ષે જ્યારે બી પાણી ઓવરફ્લો થાય તો નીકળે જ છે, પણ હવે એના માટે અમે આ પાણીના નિકાલ માટેના પ્રયત્નો કરવાની કાર્યવાહી હાથ ધરવાના છે।